તારીખ 20 માર્ચ 2024ના રોજ ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલની મુલાકાત લેતા પત્રકાર હાલ ઉપલેટા ખાતે બીમારીને લઈને કેસોમાં વધારો આવતા દર્દીઓને મળતી સારવારને લઈ કોટેજ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્વાતી કેસવાલા મેડમની મુલાકાત લીધી હતી। સાથે સાથે બીમારી વધતા કેસોની માહિતી અને દવાખાનાની કામગીરી વિશે જાણકારી અપાઈ હતી। હાલ ક્લાઇમેટને લઈને થતી બીમારી જેમ કે શરદી, ઉધરસ, તાવ, ટાઇફોઇડ વગેરે જેવી બીમારીઓનું નિદાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા કોટેજ હોસ્પિટલના ડોક્ટર તથા તેમનો સ્ટાફ દરેક કર્મચારીઓએ પોતપોતાની કામગીરી સારી રીતે કરવામાં આવે છે। પછી અમારે એસએનસીયુ ડિપાર્ટમેન્ટ છે, એટલે જે બાળકોનું ડિપાર્ટમેન્ટ હોય, જે વરસ દિવસના નીચેના બાળકને કંઈ પણ તકલીફ હોય તો એની બધી જ સારવાર આપણે કરી શકીએ, એનો આઈસીયુ છે। એના સિવાય આપણા મેડિકલ ઓફિસરની ઇમરજન્સી તો ખરા જ, સાથે આપણે ડેન્ટલ વિભાગ પણ ચાલુ છે। અને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થયું છે, જેમાં રાત્રે ઠંડી અને દિવસમાં ગરમી એવી ડબલ ઋતુ છે, એટલે અત્યારે માંદા પડવાના પેશન્ટ્સ ઘણા આવે છે, જેમાં શરદી, ઉધરસ, તાવ એવા પેશન્ટ બહુ આવે છે। લગભગ અત્યારે ઓપીડી આપણી 400થી 500 હોય છે મેડિકલ ઓફિસરની। એના સિવાય આપણો આંખનો વિભાગ છે, જે ગયા 11 વર્ષથી કાર્યરત છે। એવી રીતના આપણે બધે ઓપીડી અને ઓપરેશન ગણીએ તો દરરોજની આપણે અરાઉન્ડ 500થી ઉપરની ઓપીડી થઈ છે। કોટેજ હોસ્પિટલમાં આવ્યા પછી ઘણો સુધારો પણ થયો છે। આજે કેટલા વખતથી ઘણા બધા નવા ટેસ્ટ, ડેન્ગ્યુથી માંડીને મલેરિયાથી લઈને કેટલા બધી નવી વસ્તુઓની હવે આપણે અહીંયા ટેસ્ટ પણ થાય છે ને સારવાર પણ થાય છે। રોજના મારે 90થી 100ની ઓપીડી હોય છે, ઘણો વધારો પણ થયો છે। અને આપણે અહીંયા જે પણ પ્રાઇવેટમાં મળતી હોય બધી જ આપણે સારવાર અહીંયા કોટેજ હોસ્પિટલમાં આપીએ છીએ। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।